મિત્રો, ક્યારેય તમે વિચાર્યું છે કે તમારા જીવનમાં આજે જે કંઈ થઈ રહ્યું છે તે અચાનક નથી આવ્યું? દરેક ઘટના, દરેક દર્દ, દરેક જીત, આ બધું તમારા પોતાના કર્મોની જ પરછાણી છે. જય માતાજી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જય માતાજી ધ સેન માં તમારું સ્વાગત છે. આજે તમારા સામે જે જીવન ઊભું છે તે તમે ક્યારેક જાણતા હો કે ન હો, તમારા અંદર વાવેલા બીજનું જ પરિણામ છે. અને આજે તમે જે વિચારતા, અનુભવો છો તે જ વિચારો કાલે તમારી સામે હકીકત બનીને ઊભા રહેશે. કર્મ એક રહસ્ય છે, પરંતુ આ રહસ્ય ઈશ્વરથી ક્યારેય છુપાયેલું નથી. આ સૃષ્ટિ માત્ર ગણિત નથી, આ સંપૂર્ણ ન્યાય છે. અહીં કંઈ પણ સંયોગથી નથી થતું. દરેક કર્મનું ફળ છે, અને દરેક ફળ પાછળ સમયની એક દિવ્ય વ્યવસ્થા છે. ઈશ્વર કોઈ માનવીની જેમ તરત સજા કે ઇનામ નથી આપતા. તેમણે આ જગતને એવી ઊંડાઈથી રચ્યું છે કે જ્યાં સમય જ દૂત બની જાય છે અને કર્મનો સંદેશ લઈને તમારા સુધી પાછો આવે છે. પણ ત્યારે જ જ્યારે તમે તેને સમજી શકો એવી સ્થિતિમાં પહોંચો. મેં સારો કર્યો તો મને દુઃખ કેમ? અમુક વખત તમે વિચારો છો કે મેં તો કોઈનું ખરાબ કર્યું નથી, છતાં મારા જીવનમાં દુઃખ કેમ? અથવા મેં તો ભલું જ કર્યું તો મારા જીવનમાં મુશ્કેલીઓ કેમ આવી? તે સમયે ઈશ્વર માત્ર સ્મિત કરે છે, કારણ કે તમારી આંખો માત્ર વર્તમાન જુએ છે, પરંતુ ઈશ્વર એક સાથે ભૂત, વર્તમાન અને ભવિષ્ય જુએ છે. તમે માત્ર એક દ્રશ્ય જુઓ છો, ઈશ્વર આખી ફિલ્મ જુએ છે. કર્મ કોઈ વેપાર નથી. કર્મ એવું નથી કે આજે તમે ભલું કર્યું અને કાલે તરત જ તેનું ફળ મળી જાય. કર્મ એટલે આત્માનો અભ્યાસ, આત્માની યાત્રા. ઈશ્વર તરત ફળ કેમ નથી આપતા? કારણ કે તેઓ તમને તાલીમ આપે છે, તમારા ભીતર ધૈર્ય, સમજ અને સ્થિરતા ઊભી કરે છે, અને તમને એવો બનાવે છે કે જ્યારે ફળ મળે ત્યારે એ ફળ તમને ઊંચું ઉઠાવે, નીચે ન નાખે. જો દરેક સારા કર્મનું ફળ તરત મળી જાય તો માણસ પરોપકાર નહીં પરંતુ સ્વાર્થથી સારા કામ કરશે. અને જો દરેક ખોટું કાર્ય તરત સજા આપે તો બધા ડરના કારણે જ સારા બનશે. પરંતુ ઈશ્વર સ્વાર્થ નહીં, સત્ય ઈચ્છે છે. સમય સાચો હોય ત્યારે જ વીજળી ચમકે છે. જેમ વરસાદ પહેલા આકાશમાં વાદળો ભેગા થાય છે, પણ વીજળી માત્ર યોગ્ય સમયે ચમકે છે. તે જ રીતે કર્મનું પણ પોતાનું જ એક ઋતુ હોય છે. દરેક કર્મ એક તરંગ છે, અને એ તરંગ જ્યારે પાછું આવે છે ત્યારે એક પરિસ્થિતિ બને છે જેને તમે ભાગ્ય કહો છો. પરંતુ સત્ય એ છે, ભાગ્ય કંઈ બીજું નથી. તમે જ પહેલા મોકલેલું કર્મ પાછું તમારા પાસે આવી રહ્યું છે. ઈશ્વર જોવે છે તમે ફળ પહેલા કેવી રીતે વર્તો છો. ઈશ્વર આમાં ઉતાવળ નથી કરતા કે તરત ફળ આપે. તેમને વધારે રસ છે આ વાતમાં કે તમે ફળ મળતા પહેલા કેવી રીતે વર્તો છો. તમે વિશ્વાસ રાખો છો કે ફરિયાદ કરો છો? તમે સ્થિર રહો છો કે હાર માનો છો? તમે અંદરથી ભરોસો ધરાવો છો કે બહારથી ખોટી શાંતિ? યહી તમારા ભવિષ્યના ફળને નક્કી કરે છે. મુશ્કેલીઓ સજા નહીં, તક હોય છે. ઘણા લોકોને લાગે છે કે મારી પાસે એટલી રૂકાવટો કેમ આવે છે, પરંતુ ઈશ્વર રૂકાવટ નથી મૂકતા. તેમને અવસર મૂકે છે એ જોવા માટે કે તમે પડો છો કે ઊભા રહો છો. ઈશ્વર તમારા કર્મોને જ નહીં પણ તમારા ભાવ, તમારી નિયત, તમારા વિચારને પણ ગણતા છે. જો નિયત શુદ્ધ છે તો ફળ કદાચ મોડું આવે, પણ અંધકાર ક્યારેય સ્થાયી રહેતો નથી. દરેક દુઃખ જૂના કર્મોની કિસ્ત છે. ઘણા કહે છે અમે તો સારા છીએ છતાં જીવનમાં દુઃખ કેમ? પરંતુ વિચારજો, કદાચ આ દુઃખ જૂના કર્મોની ચૂકવણી છે, કર્મોનું બાકી બિલ છે. ઈશ્વર એક સાથે બધું પરત નહીં આપે, એથી આત્મા તૂટશે. તેથી તેઓ દયા કરીને દર્દને કિસ્તોમાં ચૂકવાડે છે. દરેક આત્મા પોતાની યોજના લઈને આવે છે. કોણ તમને મળશે, કોણ તમને દુઃખ આપશે, કોણ તમને છોડીને ચાલશે, ઘણું બધું પહેલાથી નક્કી હોય છે. આ બધું સજા નથી, આ બધું જાગૃતિ છે. દરેક ઘટના તમને કહેવા આવે છે આ તારા જ કર્મોનું પરિણામ છે. હવે શું શીખે છે? જો શીખો, કર્મ સમાપ્ત. જો ના શીખો, તે જ કર્મ બીજા સ્વરૂપે ફરી પાછું આવે છે. કર્મનું ચક્ર જ્યાં આપો ત્યાંથી પાછું આવે. જેમ પાણીમાં પથ્થર ફેંકો તો તરંગો દૂર જઈને પાછા ત્યાં આવે છે.
તે જ રીતે તમે જે આપો છો તે જ બ્રહ્માંડ તમને પરત કરે છે. તમે અપમાન આપો, અપમાન પાછું આવે. તમે દયા આપો, દયા પાછી આવે. તમે પ્રેમ આપો, પ્રેમ પાછો આવે. આ સૃષ્ટિ ઉર્જાનું આદાન પ્રદાન છે. કેટલાક લોકો જીવનમાં સંઘર્ષ કરે છે પણ અંદરથી શાંત હોય છે, કારણ કે તેમનું કર્મ શુદ્ધ હોય છે. અને જ્યાં કર્મ શુદ્ધ હોય ત્યાં ઈશ્વર નજીક હોય. અને કેટલાક લોકો બહારથી સુખી દેખાય પણ અંદરથી તૂટેલા હોય છે, કારણ કે તેમના કર્મો હજુ અધૂરા છે. ઈશ્વરનું ન્યાય સંપૂર્ણ છે, મોડું નહીં. ઈશ્વરની ગણતરી ધીમી હોઈ શકે પણ તેમની ગણતરી સચોટ હોય છે. જ્યારે ન્યાય આવે છે તે ફક્ત પરિસ્થિતિ બદલે છે એવું નહીં, પરંતુ મનુષ્યનું સ્તર બદલે છે. કર્મનું ફળ માત્ર બહારનું નથી, પરંતુ અંતરમાં પરિવર્તન લાવે છે. દુઃખ શા માટે આવે છે? કારણ કે ઈશ્વર ઘડે છે. ક્યારેક તમને લાગે છે હું હવે વધુ સહન કરી શકતો નથી, પરંતુ ઈશ્વર જાણે છે કે તમે કરી શકો છો. તેમનું લક્ષ્ય તમને તોડવાનું નથી પણ તમને ઘડવાનું છે. તેઓ ઈચ્છે છે કે તમે એટલા મજબૂત બનો કે જ્યારે શ્રેષ્ઠ ફળ મળે ત્યારે તમે તેને અહંકારથી નહીં પરંતુ કૃતજ્ઞતાથી સ્વીકારો. પુનર્જન્મ કેમ થાય છે? કારણ કે જે શીખવું રહ્યું હોય તે ફરીથી શીખવું પડે છે. જ્યાં સુધી આત્મા સમજે નહીં, કર્મનું ચક્ર ચાલતું જ રહે છે. પરંતુ જ્યારે આત્મા સમજ લઈ લે છે કે હું મારા જીવનનો સર્જક છું, ત્યારે જ મુક્તિનું દ્વાર ખુલે છે. ઈશ્વરની ઘડી ક્યારેય ખોટી નથી. જ્યારે તમને લાગે કે જીવનમાં ન્યાય નથી, ત્યારે યાદ રાખજો, ઈશ્વરની ઘડી સંપૂર્ણ ચાલે છે. ખોટું આપણું મન દોડે છે. જ્યારે મન શાંત બને ત્યારે સમય સચોટ દેખાય છે. અંતિમ ભાવ: એકવાર જીવનને પાછળથી જુઓ. દરેક દુઃખ જુઓ, એણે તમને કેટલું શીખવ્યું. દરેક મનુષ્ય જુઓ જેને તમને ઠેસ પહોંચાડી, એણે તમને કેટલું મજબૂત બનાવ્યું. આ બધું સજા નહોતું, આ બધું ઈશ્વરની કરુણા હતી. તે તમને તમારી સાચી ઓળખ તરફ ધકેલતા હતા. કર્મોનો આ માર્ગ ઈશ્વરની ન્યાયની સૌથી સુંદર પ્રણાલી છે. અંત: જો આ વચનો તમારા હૃદયને સ્પર્શ્યા હોય તો એક ક્ષણ આંખો બંધ કરીને ઈશ્વરને આભાર માનો કે તેમણે તમને આ સમજ સાંભળવાનો અવસર આપ્યો. આ ભાવને બીજા સાથે પણ વહેંચજો, જેથી વધુ આત્માઓ કર્મના સત્યને જાણી શકે. જય કુળદેવી માં, જય માતાજી. ધન્યવાદ મિત્રો.